ભરૂચ નગરપાલિકામાં રસ્તા અને પેવર બ્લોકના પ્રશ્ને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું। કોંગ્રેસના આગેવાનોએ પ્રમુખની કેબિનમાં જમીન પર બેસી ધરણા પ્રદર્શન કર્યું હતું। ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ આજે પ્રમુખની કેબિનમાં જમીન પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વોર્ડ નંબર 11માં પેવર બ્લોક અને પેચવર્કના કામોમાં ગેરરીતિ અને ગોબાચારી થયાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રજૂઆત કરવા નગરપાલિકા પહોંચ્યા હતા। હાથમાં પોસ્ટરો સાથે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિકો દ્વારા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું। દરમિયાન કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે રજૂઆત દરમિયાન નગરપાલિકા પ્રમુખે પોલીસ બોલાવવાની ધમકી આપી હતી। આક્ષેપના વિરુદ્ધમાં કોંગ્રેસના સભ્યો પ્રમુખની કેબિનમાં જમીન પર બેસી ધરણા પર ઉતર્યા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો, ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો, બ્લેકલિસ્ટ કરો ભાઈ, બ્લેકલિસ્ટ કરો, ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો, બ્લેકલિસ્ટ કરો ભાઈ, બ્લેકલિસ્ટ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, તપાસ કરો, પીએમસીની 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 તપાસ કરો। તમામ લોકોએ આજે વોર્ડ નંબર 11માં થતા અન્યાયની વિરુદ્ધમાં રજૂઆત કરવા આવ્યા હતા। છેલ્લા ઘણા વર્ષોથી જીયુડીસીની લાઈન નાખવા માટે જે ખોદકામ કરવામાં આવ્યા હતા, એના પછી વર્ષોથી અમુક વિસ્તારના અંદર રોડ રસ્તાની કામગીરી નથી થઈ, એ માટે પેચવર્કની કામગીરી માટેની માંગ કરવા આવ્યા હતા। એની સાથે સાથે વોર્ડ નંબર 11ના અંદર જે બ્લોકના કામો થયા છે, એવા ઘણા બધા વિસ્તારો છે, એના અંદર બ્લોક જે સમય મર્યાદા કોન્ટ્રાક્ટરની હોય એ પહેલાં જ એ બ્લોકો બેસી જવાના બનાવો બન્યા છે, બ્લોકો તૂટી ગયા છે। એટલે આ બધા ભ્રષ્ટાચારોની રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા। એ રજૂઆત ખૂબ સારી રીતે થઈ હતી। પ્રમુખશ્રીએ રજૂઆત સાંભળ્યા પછી અમને એવું કીધું કે તમે થોડા લોકો આવો, નહીં તો મારે પોલીસ બોલાવવી પડશે। એટલે પોલીસની ધમકી આજે લોકોનો અવાજ દબાવવા માટે થઈ રહ્યું છે। એ પોલીસ તંત્ર માટે ખૂબ જ ગંભીર બાબત છે, કેમ કે પોલીસ ક્યાંક ને ક્યાંક આ શાસક પક્ષની આજે સ્ટેમ્પ બની બેઠી હોય એવું એમના નિવેદનથી, પ્રમુખના નિવેદનથી લાગે છે। પોલીસને પોતાની કામગીરી કરવામાં દેવામાં આવતી નથી। પોલીસને હંમેશા જ્યાં પણ લોકો પોતાની રજૂઆત લઈને આવતા હોય, વિપક્ષ લોકોની અવાજ બનીને રજૂઆત કરતું હોય, ત્યારે પોલીસનો ઉપયોગ કરીને હંમેશા દબાવવાનો પ્રયાસ કરે છે। આજે પણ એવું જ બન્યું, પરંતુ આ કોંગ્રેસનું ખૂન છે। ઇતિહાસના અંદર તમે જોયું હશે કે આ જ કોંગ્રેસના નેતાઓએ આ અંગ્રેજોને અહીંથી તગડી મૂક્યા હતા। એટલે અમે કોઈ પોલીસની ધમકીથી બીવાના નથી। તમારી કેબિનમાં જ બેઠા છે। સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। તમારા પાસે જેટલો જોર જુલમ કરવો હોય અમારા પર કરો। અમે પ્રજાનો અવાજ બનીને પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે આ તમારી કેબિનમાં બેઠા છે। આજરોજ જે પ્રમુખશ્રીને અમે પણ થોડા આશ્ચર્યમાં પડી ગયા, કેમ કે પ્રમુખશ્રી ચૂંટાયેલા છે, હજુ 2 મહિના થયા છે, એમને નગરપાલિકાને વહીવટનું હજુ પણ થોડું જ્ઞાન એટલું બધું નથી, પરંતુ બહુ સારી રીતે રજૂઆત અમારી સાંભળી। પણ પાછળથી રજૂઆત સાંભળ્યા પછી એમના પર કોઈ ફોન આવ્યો, એ ફોન આવ્યા પછી અમને આ ધમકી આપવામાં આવી। એટલે ક્યાંક ને ક્યાંક પ્રમુખને કોઈ રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરી રહ્યું છે એવું લાગી રહ્યું છે। બાકી પ્રમુખ પહેલા અમને સ્પષ્ટ એમણે કીધું કે અમે સ્થળ પર આવીને આપણે નિરીક્ષણ કરી લઈએ, પરંતુ પાછળથી આ સ્ટેટમેન્ટ આપવું એ ક્યાંક ને ક્યાંક કોઈના રિમોટ કંટ્રોલથી આ કંટ્રોલ થયું હોય એવું લાગી રહ્યું છે। આવી ધમકી અમને આજ દિન સુધી આપી નથી। હા, પોલીસ બોલાવવામાં આવી છે। જ્યારે રજૂઆત કરવામાં અમે આવેલા નગરપાલિકા, ત્યારે પ્રમુખ હોય કે ચીફ ઓફિસર હોય, અગાઉથી પોલીસને અહીંયા બંદોબસ્ત ખડકી દેવામાં આવતો હતો, પરંતુ આ પાછળથી ધમકી આપવામાં આવેલી છે। એટલે જે દેશભરમાં ચાલી રહ્યું છે કે એક જગ્યાએ દિલ્હીમાં જંતર મંતર પર વિદ્યાર્થીઓ અને યુવાઓની અવાજ પોલીસ દ્વારા દબાવવામાં આવી રહી છે, એવી રીતે હવે લોકલ મુદ્દા પર પણ જે લોકોના પ્રાથમિક મુદ્દાઓ છે એનો પણ અવાજ દબાવવા માટે પોલીસનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢ્યા હતા। તેમણે જણાવ્યું કે વિપક્ષે સમગ્ર ઘટનાનું ખોટું અર્થઘટન કરીને અનાવશ્યક વિરોધ પ્રદર્શન કર્યું છે અને પોલીસ બોલાવવાની ધમકી આપ્યાના આક્ષેપો તથ્યવિહોણા છે। ઘટનાને લઈને નગરપાલિકા પરિસરમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। જે રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર 11ને બાબતે, એમાં અમુક જે રસ્તાઓનો પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા
એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે. તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે અને એ પેચવર્કની કામગીરી અને જે પણ બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું એની બાહેધરી આપીએ છીએ. વિપક્ષ ધરણા પર બેસી ગયું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની હતી, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી. એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે. તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ. એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે. એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે.